એક વાત નક્કી છે કે હું એક્ટિંગ નહીં જ મૂકું. હું મર્યા સુધી હું એક્ટિંગ નહીં જ મૂકું, એ વાત નિશ્ચિત છે. नहीं गिरा मुझे मत कहना कि दुष्यंत डू समथिंग ओके सिर्फ 33% ही काली है आपकी जबान અરે ભાઈ મને આટલું બધું માથે ના ચડાવો, હું કે એટલો મહાન નથી. આપણે અનફિલ્ટર્ડ જ રાખીએ બધું. બરાબર, આપણે અનફિલ્ટર રાખીએ. પણ પછી એટલે મારે તો ફિલ્ટર કરવું પડે. आई एम मैरिड मैन. अरे क्या हुआ भाभी, आप कहाँ जा रही हो? પછી પાછો ટેક ટુ, ચલો ગુજરાતી મેં શું થયું ભાભી, તમે ક્યાં આવેલા? એટલે ઇટ વોઝ ક્વાઇટ ફન. મુંબઈ ના વડાપાવ, એની પાણીપુરી, એ બધું ખાવાની વસ્તુ બહુ ગમે. મુંબઈની નાઇટ લાઈફ મને બહુ ગમે. ત્યારે આજનું યુથ પણ સારાભાઈ વર્સેસ સારાભાઈ માટે ગાંડું છે અને દે ઇઝીલી કમ્પેર ઇટ વિથ મેની હોલિવૂડ શોઝ. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના એપિસોડમાં આપણા ગેસ્ટ કોણ છે તો આગળ તમે હુકમાં જોઈ જ ચૂક્યા છો. આપણે એમને ઓળખીએ છીએ પટેલજી તરીકે, ક્યારેક ગટુ તરીકે, ક્યારેક દુષ્યંત તરીકે, પણ આપણી સાથે છે ધ ગ્રેટ દેવેન ભોજાણી. આપણે એમની સાથે દો વાતો કરીશું. સપનાના વાવેતરની પણ વાતો કરીશું, એમના નાટકના કરિયર વિશે પણ, ઓફકોર્સ સારાભાઈ વર્સિસ સારાભાઈની પણ વાતો કરીશું. પણ એની પહેલાં શરૂ કરીએ એમની અપકમિંગ લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ ઉડન છું વિશેથી. સર, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. થેન્ક યુ. વી આર સો બ્લેસ્ડ એન્ડ સો ગ્લેડ કે તમે અહીંયા સરસ અમારી સાથે બેસીને ચા પી રહ્યા છો. માય પ્લેઝર. સરસ ચા છે. થેન્ક યુ સર. કેટલા દિવસથી સર અમદાવાદમાં છો હમણાં તમે? અમદાવાદમાં તો આવન જાવન છે, એટલે બિકોઝ આ પ્રમોશન્સ ચાલી રહ્યા છે ગુજરાતના, તો ગુજરાતની અલગ અલગ સિટીઝમાં ફરી રહ્યા છે. તો અમદાવાદ બિંગ ધ બેઝ, તો અહીંયા વચમાં આવીએ, પાછા જઈએ, રાજકોટ જઈએ, પછી અહીંયા જઈએ, ત્યાં જઈએ. વચમાં હમણાં 3-4 દિવસ પહેલાં વડોદરા ગયેલા, પણ ભારે વરસાદના કારણે થોડીક તકલીફ થયેલી. 2 દિવસ અમે ફસાઈ ગયેલા એક હોટેલમાં. ત્યાં પાણી બહુ ભરાઈ ગયેલા અને કંઈક ડેમનો પેલા દરવાજા ખોલી નાખેલા. તો આખા વડોદરામાં, એમાં ખાસ કરીને અમે જ્યાં રહેલા જે હોટેલમાં, તો એ ઊંડાણવાળો થોડો ભાગ હતો. તો ત્યાં બહુ ભરાઈ ગયા. તો અમે લોકો 2 દિવસ સુધી સખત ઇલેક્ટ્રિસિટી વગર, પાણી વગર, ખાવાના વગર. એટલે ખાવાના પેલા હોટેલવાળાને પેલી અમને જે પણ ખીચડી મળતી, એટલે 4 ટાઈમ અમે ખીચડી ખાધી છે. પણ દે વર વેરી નાઇસ. અને એક સારું હતું કે અમારી આખી ક્રૂ સાથે હતી, તો અમે પેલું પેન્ડેમિકમાં કેમ વધારે નજીક આવી જાય, એવી રીતે અમારા ક્રૂ મેમ્બર્સ અને કાસ્ટ અમે વધારે નજીક આવ્યા અને સાથે મળીને ખૂબ મજા કરી. અમે લોકો અંતાક્ષરી રમી ને પત્તા રમ્યા ને ડમશરાર રમ્યા ને કંઈ કેટલું આખો દિવસ સાથે ને સાથે. લાઇટ નહીં, એટલે આમ કંઈ પેસેજ મોબાઈલ બી ચાર્જ ન થાય. અને તો બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ કાઇન્ડ ઓફ થયેલું. આઈ હોપ તમને ક્રોકોડાઇલનો સામનો નહીં થયો, કારણ કે વડોદરા મેં કીધું કે હિંમત કરીને જતા રહીએ યાર, બધા કે એમ કંઈ જવાય નહીં કે નીકળાય નહીં. અને પ્રોડક્શને પણ અમારું બહુ ધ્યાન રાખ્યું, અમારી કાળજી લીધી. તો પછી બરોડા પછી અમારા બીજા પ્લાન્સ હતા જવાના અમુક બીજા શહેરોમાં, ભરૂચ, અંકલેશ્વર, સુરત વગેરે વગેરે. પણ પછી સંજોગો એવા થયા કે સમયની પાબંદીને કારણે અમે લોકો જઈ નતા. સંજોગો એવા થયા કે એના લીધે આપણે આજે મળ્યા. યસ, ના ઇવન અધરવાઇઝ આપણે તો મળત જ, પણ એટલે થોડુંક ચેન્જીસ થયા, બધા ડેટ્સ થોડી જગલ થઈ ગઈ. પણ એટલે એમ કે અમદાવાદ આવવા જવાનું હમણાં આ દિવસોમાં ઘણું થયું. બેસ્ટ પાર્ટ સર તમને અમદાવાદનો શું લાગે છે એવી આપણે વાતો કરીશું, પણ પહેલાં આપણે જે ઉદ્દેશ્યથી ભેગા થયા છીએ તો ઉડન છું વિશે વાત કરીએ. સર, ફિલ્મ કેમ ખાસ છે એવો ટિપિકલ પ્રશ્ન નથી પૂછો. એવી 3 વાત કોઈ તમે કહી શકો કે આ ફિલ્મ કેમ જોવી છે. મેં ટ્રેલર જોયું છે, પર્સનલી મને બહુ ગમ્યું છે, કારણ કે એક અલગ પ્રકારની લવ સ્ટોરી મને એમાં દેખાઈ રહી છે. તો એવા 3 પોઈન્ટર્સ કે કેમ જોવી જોઈએ આ ફિલ્મ? આ ફિલ્મ સુંદર મજાની ફિલ્મ છે. એની ટ્રીટમેન્ટ સરસ છે, લખાણ સરસ છે, કેરેક્ટર સરસ છે. અને આઈ ફીલ ઇટ્સ ફૂલ ફેમિલી ફિલ્મ, કે જેમાં જાતના બધા રસો ભર્યા છે. કોમેડી બી છે ને થોડુંક ઇમોશનલ એકદમ રડકકડ જેવું નથી, પણ અમુક નાજુક કૂણી મોમેન્ટ્સ છે. રોમેન્સ છે, ડ્રામા છે. રોમેન્સ પણ મિડલ એજ લવ સ્ટોરી પણ છે અને યુથ લવ સ્ટોરી પણ છે. તો અને પ્લસ બાપ દીકરીની એક સરસ રિલેશનશિપ દેખાડવામાં આવી છે. સિમિલરલી મા દીકરાની, એટલે જાતના સંબંધોની, લાગણીઓની આ ફિલ્મ છે. અને કંઈ પ્રીચી નથી આ ફિલ્મમાં.
બધું એન્ટરટેનમેન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને ધ કોન્સેપ્ટ ઇઝ વેરી નાઇસ, જે સાંભળીને મને લાગ્યું કે ચલો આમાં ઝંપલાવું. અચ્છા, શું હતી એ મોમેન્ટ? કે એટલે હું એવું નથી કહેતો પેપર ફોડી દો, પણ થોડીક ના, એટલે મેઇનલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મો માટે ઓફરો આવ્યા કરતી, પણ કંઈક ને કંઈક કારણોસાર કરી નહોતો શક્યો. પણ જ્યારે આ ફિલ્મની ઓફર આવી અને મને કોન્સેપ્ટ સંભળાવ્યો તો મને કોન્સેપ્ટ લેવલ પર જ બહુ ગમ્યો અને પછી મારું કેરેક્ટર મને બહુ ગમ્યો. પછી ઓફકોર્સ સ્ક્રિપ્ટ મોકલાવી, સ્ક્રિપ્ટ બહુ ગમી. પછી ડાયરેક્ટર નવા હતા, અનીશ શાહ ત્યારે મારા માટે. તો મને જનરલી જે પ્રોજેક્ટમાં હું જોડાઉં તો એમાં મને આસપાસના લોકો સાથે વાઇબ મેચ સારી થાય તો મને કામ કરવાની મજા આવે. તો અમે લોકો, હું ને અનીશ 4-5 વાર મળ્યા અને ફિલ્મો વિશે ડિસ્કશન કર્યું, ઇન જનરલ પર્સનલ ડિસ્કશન્સ વગેરે. અને પછી મને લાગ્યું કે મજાનો માણસ છે, વેરી ટેલેન્ટેડ, વેરી ઇન્ટેલિજન્ટ, તો આની સાથે કામ કરવાની મજા આવશે. એક સારી વાઇબ્સ અમારી વચ્ચે મેચ થઈ ગઈ. અને પછી બીજા કાસ્ટિંગ બાબત વાત કરી, આરોહી, આર્જવ છે, તો એ લોકો વિશે પણ હું બહુ એટલું બધું નહોતો જાણતો, પણ પછી મેં તપાસ કરી થોડી ઘણી એમના વિશે પણ, તો એમના વિશે પણ મને બહુ સારું જાણવા મળ્યું કે બહુ મજાના કલાકારો છે, ફન લિવિંગ પીપલ છે અને દે આર વેરી ગુડ એક્ટર્સ. તો મને લાગ્યું કે આ ટીમ સરસ છે અને કામ કરવાની મજા આવશે. અને બાકી બધું બંધ બેસતું થઈ ગયું, ડેટો અને ફલાણું ઢીકણું. એટલે પછી મેં કહ્યું ચાલો આ ધીસ ઇઝ ધ રાઇટ ઓપોર્ચ્યુનિટી કે ફાઇનલી હું ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કરી દઉં. અચ્છા, હા, એટલે આમાં છે ને ફિલ્મમાં 2 જનરેશનના પ્રેમની વાત છે કે જેટલું ટ્રેલર પરથી સમજાય છે કે દીકરી પણ પ્રેમમાં પડે છે અને પપ્પાને એનો જૂનો પ્રેમ પાછો મળે છે. તમારા રિયલ લાઈફમાં આવી કોઈ મોમેન્ટ્સ છે પ્રેમવાળી? રિયલ લાઈફમાં જો, હવે રિયલ લાઈફ તો બહુ પર્સનલ સવાલ કર્યો તમે, પણ એની પણ આપણે અનફિલ્ટર્ડ જ રાખીએ બધું. બરાબર, આપણે અનફિલ્ટર રાખીએ. પણ પછી એટલે મારે તો ફિલ્ટર કરવું પડે, આઈ એમ મેરિડ મેન. પણ યસ, હા, કોલેજ કાળ દરમિયાન મને પણ એવું એક હતું, એક ઇન્ફેચ્યુએશન, વન સાઇડ લવ જેવું એક છોકરી માટે. અને પછી કંઈ જામ્યું નહીં, વન સાઇડેડ લવ. અને થેન્કફુલી ન જામ્યું, કારણ કે તો મારી અત્યારે વાઈફ જે છે જાગૃતિ, એ મને મળી અને જાગૃતિને બધું જ ખબર છે, એટલે આઈ હેવ નથિંગ ટુ હાઈડ, એટલે ઇટ્સ ફાઇન એમ. પણ એ થયેલું ત્યારે, પણ ત્યારે બહુ ઇમેચ્યોરિટી હતી. કદાચ પછી તમને નાટક સાથે પ્રેમ થઈ ગયો એટલે તમે કોલેજ ટાઈમથી જ એમાં બિઝી થઈ ગયા. હા, કરેક્ટ. અને મારા માટે પછી એ જ આ રંગભૂમિ ને આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, મનોરંજનની દુનિયા મને એટલી બધી લોભાવવા માંડી, એનું આકર્ષણ એટલું બધું થઈ ગયું કે મારા માટે બીજું પછી બધું ગૌણ બની ગયું. મારું ભણતર કે આવું બધું નાના મોટા. સ્ટીલ તમે આઈ થિંક સીએ આર્ટિકલશિપ સુધી કરીને પછી તમારે સીએસ પણ કરવું હતું. અને આખું મતલબ એક આખું એવું હોય કે સીએ કરવા માટે બહુ જ ગંભીરતાથી ભણવું પડે. કે મેં તો છોડી દીધું સીપીટીનું ફોર્મ લાઈન કે મારથી નહીં થાય, પણ તમે આર્ટિકલશિપ સુધી પહોંચ્યા અને સાથે સાથે તમે એક્ટિંગ કરિયર પણ મેનેજ કરતા હતા. કરતો હતો અને પહેલાં તો ઓફકોર્સ હું સીએ જ બનવા માગતો હતો, પણ પછી લાઈક યુ નો મને મારું કોલિંગ સમજાઈ ગયું કે ધીસ ઇઝ વોટ માય કોલિંગ ઇઝ. અને સીએને બધું મેં કીધું રહેવા દઈએ, આજ મને આમાં જ મજા આવશે. અને હૃદય કહ્યું, એક સાચા હૃદય કે ને આપણને એક અવાજ આપે કે આ છે ભાઈ, અહીંયા જ મજા આવશે તને. અને આઈ એમ ફોર્ચ્યુનેટ, એટલે એ કે એક્ટિંગ એ મારી હોબી હતી, એ મારું પ્રોફેશન થઈ ગયું. તો હું મારી જાતને બહુ લકી માનું છું કે બહુ ઓછા એવા લોકો હોય છે જેમની હોબી એમનું પ્રોફેશન બની જાય છે. કારણ કે ઘણીવાર કોઈ બહુ સારો પેઇન્ટર હોય અને પેઇન્ટિંગની હોબી હોય, પણ એ કોઈ બેંકમાં કામ કરતા હોય, કાં તો કોઈ બહુ સારા સિંગર, હોબી જ બનીને રહી જાય, હોબી જ રહી જાય, અને કોઈ બહુ સારા સિંગર હોય ને એ બિઝનેસમેન હોય ને વગેરે વગેરે. તો મારી એક્ટિંગ મારી હોબી અને ડિરેક્શન પાછળથી કેળવાયેલી હોબી, એ મારું પ્રોફેશન બની ગયું. એન્ડ આઈ ફાઉન્ડ માય સેલ્ફ રિયલી ફોર્ચ્યુનેટ કે આ પ્રોફેશનમાં મને ઓફકોર્સ એક તો મારી હોબી સંતોષાઈ, એટલે ક્રિએટિવ જોબ સેટિસ્ફેક્શન મને ખૂબ મળે, મને લોકોનો આટલો બધો પ્રેમ મળે, થોડા ઘણા પૈસા મળે, પછી પોપ્યુલારિટી, આ તે, પછી બીજું શું જોઈએ માણસના જીવનમાં. ઊભો છો તખ્તાના પીળા પ્રકાશે.
તો સર ત્યારે તમે ઇનિશિયલ ડેઝમાં જ્યારે ડ્રામા કરતા હતા ત્યારે પરેશ રાવલ અને બધા દિગ્ગજો સાથે કામ કરતા તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ એ ટાઈમનો, કારણ કે કદાચ એ વખતે એમની પણ કરિયર આટલી અપલિફ્ટ નહોતી, તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ એ વખતનો ગુજરાતી રંગભૂમિનો? કલાકાર તો પરેશ રાવલ તો ત્યારે પણ પરેશ રાવલ હતા, એટલે ઓફકોર્સ એમની કરિયર લાઈક એ ફિલ્મોની દુનિયામાં આટલું મોટું નામ નહોતું જેટલું આજે છે, પણ એ કલાકાર તો અદ્ભુત હતા જ, એટલે એમની સાથે કામ કરવાનો લાવો મળ્યો, એ બહુ મજા આવી, બહુ જ ઘણું બધું શીખવાનું મળ્યું. પણ અને મને એક વાતનું આઈ વુડ લાઈક ટુ શેર ઇટ વિથ યુ કે એમણે 1-2 ઇન્ટરવ્યૂઝમાં કહ્યું પણ છે કે એમને પૂછવામાં આવેલું કે ગુજરાતી રંગભૂમિમાં તમારું ફેવરેટ એક્ટર કોણ, એન્ડ હી ઇઝ નેમ્ડ મી નોટ ઓનલી વન્સ બટ ટ્વાઇસ થ્રાઇસ. તો એટલે પરેશ રાવલ જેવી વ્યક્તિ આપણને એમના ફેવરેટ કલાકાર તરીકે કહે તો આપણને જરા બહુ ગમે. પણ ઓફકોર્સ જ્યારે અમે સ્ટેજ પર હોઈએ એ એક કલાકાર તરીકે મારું જડપણે માનવું છે કે પર્સનલી ભલે હું ગમે એટલા ઓમાં હોઉં, પણ જ્યારે હું સ્ટેજ પર હોઉં ત્યારે હું એક બીજું પાત્ર હોઉં અને એક બીજા પાત્ર હોય, તો ત્યારની જે રિલેશનશિપ, એ કેરેક્ટર્સની જે ઇક્વેશન હોય એ ઇક્વેશન એ જ રહે. પછી એ અહોભાવ ને વગેરે બધું જ પછી ત્યારે તો કેરેક્ટરમાં હોઈએ. કરેક્ટ. અચ્છા સર, આ વસ્તુ તમે ઘણી બધી જગ્યાએ કીધી છે, પણ ડ્રામાની જ વાત ચાલી રહી છે અને સીએની જ વાત ચાલી રહી છે ને, એટલે આ વસ્તુનો ઉલ્લેખ ફરી એકવાર મારે તમારી જોડે કરાવો છે કે તમને ઓફિસમાંથી રજા ના મળી અને આમિર ખાનની કરિયર શરૂ થઈ. આ બહુ બધી વખત તમે કહી ચૂક્યા છો, પણ છતાં બી વીટીવીના દર્શકો માટે એક વખત ટૂંકાણમાં એ ઘટના કહી શકો તમે? હવે એવું થયું ને કે ત્યારે ઇન્ટર કોલેજ નાટકો કરતો હું, અને ફોર્ચ્યુનેટલી ઘણા બધા પ્રાઇઝીસના અને તેને બધું મળતું, અને પછી એક પહેલું મેં એક્સપેરિમેન્ટલ નાટક કર્યું, ફૂલ લેન્થ નાટક કર્યું. તો એમાં એક સિપાહીનો રોલ હતો મારો, કેસર ભીના. એ નાટકનું નામ હતું કેસર ભીના, જે આતંકવાદ પર એ નાટક હતું, બ્લુ સ્ટાર ઓપરેશન ને બધું. તો એમાં અમે બધા જ સિપાહી હતા. મારો એમાં ઇમ્પોર્ટન્ટ પણ નાનો પણ ઇમ્પોર્ટન્ટ રોલ હતો. અને આમિરને એની પહેલાં ક્યારેય રોલ કરવાનો મોકો નહોતો મળ્યો. પછી એક વખત નાટકની ટૂર હતી અને અમારે બધાએ બહારગામ જવાનું હતું, પણ હું ત્યારે સીએની આર્ટિકલશિપ કરતો હતો, તો મારા બોસે મને રજા ના આપી. પછી અમારા ડિરેક્ટર હતા લેટ મહેન્દ્ર જોશી, એમણે મને રિપ્લેસ કર્યો અને આમિર ખાન પ્લેડ ધ પાર્ટ વિચ આઈ પ્લેડ ઇન ધ સ્ટેજ ઇન દેટ પ્લે. એટલે પછી આમિર બધે કહેતો ફરે છે કે આઈ એમ હિયર ઇન ધીસ ઇન્ડસ્ટ્રી બીકોઝ ઓફ દેવેન ભુજાની. પણ સર, યુ આર સો હમ્બલ કે તમે આ એટલું લાઇટલી કહી રહ્યા છો. અરે ઓબ્વિયસલી કંઈ સિરિયસલી થોડી લેવાય. એ તો ઇટ ઇઝ ડેફિનેટલી અ જોક, બટ એવો જોકમાં પણ એવું કહેવું આમિર માટે એ બહુ ગજાનો કલાકાર છે. સર, મારે પૂછવું છે કે હું જ્યારે આપણા બંનેનો વાતચીત કરતો ફોટો બી મારા ફેમિલી ગ્રુપમાં નાખીશ ને, તો બધાનું એક જ રહેશે, એ ગટુ. તો તમને એવું લાગે છે કે ગટુએ તમને સૌથી વધારે ફેમ અપાવી, અથવા તો થોડો કદાચ અલગ રીતે પ્રશ્ન પૂછતો કે ગટુ તમારી કરિયરમાં ક્યાંય રોડ બ્લોક બન્યો કે તમે એ જ ટાઈપકાસ્ટ થઈ ગયા કે એવું કંઈ, કે એણે અપલિફ્ટ કરી તમારી કરિયરને? આઈ ડોન્ટ થિંક કે રોડ બ્લોક જેવું થયું, પણ અને બીજું ફેવરેટ પાત્ર તો એક માને પૂછવામાં આવે કે એને 6 સંતાનમાં કયું વહાલું સૌથી વધારે, તો મા માટે તો બધા જ સંતાનો વહાલા હોય. તો મારા મેં જેટલા પાત્રો નિભાવ્યા છે એ બધા જ મારા સંતાનો છે, કે એ બધા જ મારા મા બાપ છે. તો મારા માટે એ બધા એક સમાન છે. મેં બધા જ પાત્રોમાં ઇક્વલી મહેનત કરી, ઇક્વલી જસ્ટિફાઈ, એ જ નિષ્ઠાથી બજાવવાનો પ્રયત્ન કર્યો. ઓફકોર્સ એ પાત્ર કેવું છે અને કયા પ્રકારના પ્રોજેક્ટ સાથે સંકળાયેલું છે એના પર મારી વર્કિંગ સિસ્ટમ, મારી આખી પ્રોસેસ અલગ અલગ થાય. પણ એટલે ફેવરેટિઝમ હું તો ન કરી શકું, પણ ઓફકોર્સ ઓડિયન્સને કરવાનો એ પૂરો હક છે. અને એમાં પણ અલગ અલગ છે, કે જેમ કે તમે કહ્યું કે ગટ્ટુ ઘણું પોપ્યુલર થયું, એટ ધ સેમ ટાઈમ ઘણા લોકોનો ફેવરેટ કરીમા છે દેખભાઈ, કે ઘણા લોકોનો પટેલની દો બાત, કે સારાભાઈ વર્સેસ સારાભાઈનો દુષ્યંત પણ લોકોને, ઘણા લોકો આમ દે સ્વેર બાય કે અત્યારે પણ મીમ્સ. હમણાં પેલું માઇક્રોસોફ્ટ વાળી ઘટના થઈ ત્યારે લોકોએ તમારા મીમ્સ બહુ શેર કરેલા. તો એટલે ગટ્ટુ ડેફિનેટલી વોઝ અ લવલી કેરેક્ટર, વેરી ચેલેન્જિંગ કેરેક્ટર, અને મને કરવાની બહુ જ મજા આવે. અને જે પોપ્યુલારિટી મળી ગટ્ટુમાં એવી કદાચ મને આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ પાત્રમાં મળી. એ લેવલ સુધી કે ત્યારે જ્યારે એ શો ચાલતો હતો તો ત્યારે
પેલા સુપર માર્કેટ્સમાં બધા વોટર બોટલ્સ પર, સ્કૂલ બેગ્સ પર ગટ્ટુના ફોટા, ત્યાં સુધી કે રક્ષાબંધનમાં રાખડી પર ગટ્ટુનો ફોટો, કાઇટ ઉત્તરાયણમાં પતંગ પર ગટ્ટુનો ફોટો હોય. અને એક તો મને કંઈ ગજબ કિસ્સો જાણવા મળેલો કોકના થકી કે બકરી ઈદ હતી તો એમાં કોઈ બહુ મોંઘામાં મોંઘો બકરો હતો, એનું નામ ગટ્ટુ હતું. અને એટલે પૂછ્યું કે આ કેમ આટલો મોંઘો? તો અરે એ ગટ્ટુ બકરા, એ તો મહેંગાઈ હોગા, તો એનું નામ ગટ્ટુ રાખ્યું. બહુ હટ્ટો કટ્ટો બકરો હતો. એટલે કે યાર કેટલો ગટ્ટુ. અને પછી ગટ્ટુના નામની કોમિક બુક્સ બહાર પડેલી, એની ડીવીડીઓ બહાર પડેલી, ગટ્ટુ એન્ડ ધ સ્ક્વિરલ, ગટ્ટુ એન્ડ ધ મંકી, એવી રીતે જાત જાતનું ને ભાગ રેર મોમેન્ટ છે ને, કોઈ એક પાત્ર આટલું મોટું થઈ જાય. એમાં ચેનલે એક વેબસાઇટ ખોલેલી કે gattubowl.com એમ કરીને. ઓન માય બર્થડે દે ગિફ્ટેડ મી ધીસ વેબસાઇટ. તો ઇટ વોઝ હ્યુજ, ધ પોપ્યુલારિટી વોઝ અનરિયલ. ઇવન કોક બહેને માનતા રાખી હતી ચાલતા જવાની કે ગટ્ટુ જો એના એ પાત્ર જો એના રિયલ મા બાપને મળી જાય તો. હા, એ ત્યાં લગભગ 15-20 કિલોમીટર ચાલીને પગપાળા ગયેલા, એમને માનતા માનેલી. ત્યાં મુંબઈમાં પાર્લા નામનું એક સબબ છે, તો ત્યાંથી સિદ્ધિવિનાયક મંદિર દાદર સુધી એ ચાલતા ગયા કે ગટ્ટુ એના ફેમિલીને પાછો મળી જાય. એ જ્યારે એવો ટ્રેક ચાલેલો જ્યારે ગટ્ટુ ખોવાઈ જાય છે, પરિવારથી દૂર થઈ જાય છે ત્યારે. એટલે આ પ્રકારનો લોકો કેટલી લાગણી લોકો કે એક એવો એક કિસ્સો હતો જ્યારે ગટ્ટુ બહુ જ ભૂખ્યો છે અને એ રસ્તા પર રાતે જઈ રહ્યો છે અને બહુ જ ભૂખ લાગી છે અને પાઉંભાજીના ઠેલા પાસે જાય છે અને એની પાસે પૈસા નથી અને મોઢામાં પાણી આવે છે અને પેલો પાઉંભાજી વાળાને ભગાડે છે અને ભૂખ્યો ડાન્સ ગટ્ટુ જઈ રહ્યો છે. અને એ સીનને બહુ મેક્સિમમ લોકોએ એપ્રિશિએટ કરેલો કે લોકો રડી પડેલા અને વગેરે વગેરે. બીજે દિવસે ત્યાં અમારે જે સ્ટુડિયોમાં જે શૂટ કરતા હતા અમે લોકો, તો ત્યાં આજુબાજુના બિલ્ડિંગના અમુક છોકરાઓ છે ને, એ લોકો અંદર આવવા માગતા. જ્યારે ગટ્ટુનું શૂટિંગ ચાલે ને તો મેં પેલા સિક્યુરિટી વાળાને કીધેલું કે આ 4-5 છોકરાઓ બચ્ચા લોકો હોય ને તો એને આવવા દેવાના એમ. એટલે એ લોકો ક્યારેક ક્યારેક આવતા હતા તો, અને મારી સાથે મસ્તી કરે ને થોડુંક વોટ એવર. તો ત્યારે બીજે દિવસે એ લોકો બધા કંઈક પોતપોતાનું ટિફિન બોક્સીસ લઈ આવ્યા. કોઈક સેન્ડવિચ લઈ આવ્યું, કોઈ થેપલા લઈ આવ્યું, કોઈ આ લઈ આવ્યું. क्या गट्टू तेरे को खाना नहीं मिला? क्या तू भी यार पैसा लेके निकलना है, तो तेरा ध्यान किधर था? फैमिली छोड़ के तेरे को चली गई. હા, તો એટલે એટલા બચ્ચા લોકો માટે ગટ્ટુ એક બાળક જ એમની ઉંમરનો હતો. એટલે મને આમ પેટમાં ગુસ્સો મારે ને આમ ગળા પર આમ કરે, એટલું વાલ કરે. એટલે એમ થાય કે કેવા છે કોમ્પ્લિમેન્ટ ને આજ જે બોલાયું પણ નથી. એટલે એમ લાગે કે ખરેખર. અને લોકોના અમુક તો આ બધા સોશિયલ મીડિયા પર હમણાં થોડું ઘણું એક્ટિવ થયો છું અને જે કમેન્ટ્સ આવે એટલે આપણને થાય કે અરે ભાઈ મને આટલો બધો માથે ના ચડાવો, હું કે એટલો મહાન નથી. એ લેજન્ડ છે ને ટીવીનો જો ઓસ્કર હોય તો યુ આર ધ પરફેક્ટ ને આમ ને યુ હેવ ચેન્જ આવર ચાઇલ્ડહુડ ને યુ હેવ ચેન્જ આવર લાઈફ ને યુ હેવ બીકમ અ ફેમિલી મેમ્બર ઇન આર ફેમિલી ને આ તે એટલું બધું વહાલ કરે લોકો. એટલે આ ગટ્ટુના પાત્રને આટલો બધો પ્રેમ મળે લોકોને. પણ છે સર, ચાઇલ્ડહુડ વાળી બદલવાવાળી વાત બહુ એ ખરેખર હું પણ એ વસ્તુ સાથે એગ્રી છું. કારણ કે જ્યારે 90sમાં કે અર્લી 2000માં જ્યારે અમે લોકો બી મોટા થતા હતા ત્યારે ગટ્ટુનું પાત્ર એકદમ એવું લાગતું ને કે આ અમારો જ છે, આ અમારો જ મિત્ર જ છે કોઈ. અને એ જમાનામાં ઓટિઝમ વાળું એક પાત્ર લાવવું એ પણ આઈ થિંક હેડ્સ ઓફ પ્રોડક્શનને બી હેડ્સ ઓફ કરવા પડે કે કર્યું અત્યારે. હવે સર થોડું સારાભાઈ વર્સિસ સારાભાઈ કેવી રીતે શરૂ થયું? હું એક માલો સપનો નું શૂટિંગ કરતો હતો, જેને આપણે ગુજરાતીમાં સપનાના વાવેતર. હા, કરે કે મને ટાઇટલ સોંગ પણ હજી યાદ છે, સપનાના વાવેતર. એક બંગલો હતો ને એની ઉપર યલો કલરમાં ફોન્ટ લખીને આવતા હતા. બહુ સુંદર ગીત બનાવેલું ઉત્તમ દ્વારા. ભરી આશા આંખોમાં અમે આવ્યા ઘરમાં, તરી જીવન પત્ની નદીઓ તરવ્યા. સોરી, સપનાના વાવેતર, સપનાના. બહુ સુંદર, મસ્ત. બેસ્ટ ટાઈમ હતો જ્યારે મતલબ એ કન્ટેન્ટ બનતું હતું, એ પ્રકારનું કન્ટેન્ટ બનતું. કરેક્ટ. તો કમિંગ બેક ટુ કે ફર્સ્ટ એક તો એક મારો સપનો કહો તો ફર્સ્ટ ડેલી સોપ ટુ કમ્પ્લીટ 1000 એપિસોડ્સ. ઇટ વોઝ મચ બિફોર ક્યોંકि સાસ ભી કભી બહુ થી ને બીજી અમુક કે સિરીઝ વાળી ટીવી સિરિયલ્સ. So it was the first daily soap to complete 1000 episodes, एक मालो सपनों का. And first one to have been made in 2 languages. સાથે અમારા લોકો એક ડાયલોગ હિન્દીમાં બોલીએ, પછી કટ થાય, પછી પાછો
અરે ક્યાં હુઆ ભાભી આપ કहाँ जा रही हो સેમ સેટઅપ Okay, cut. પછી પાછો હા ટેક ટુ ચાલો ગુજરાતી મેં શું થયું ભાભી તમે ક્યાં આવેલા એટલે ઇટ વોઝ ક્વાઇટ ફન ઓકે કમિંગ બેક ટુ હું બહુ આડ વાતે બહુ જતો રહું છું ના આપણી પાસે ટાઈમ છે તો તમે મને ખોટું કીધું કે તમે ઇન્ટ્રોવર્ટ છો ના હું જ્યારે ખોલી જાઉં પછી ખોલી જાઉં તો એક માલો સપનો કમાવા હું વ્યસ્ત હતો ત્યાં રાજુ રાજકોટવાળાનું પાત્ર ભજવતું હતું ને ઇટ વોઝ ક્વાઇટ પોપ્યુલર અને ત્યારે એક દિવસ એમાં 2 ડિરેક્ટર્સ હતા એમાં એક ડિરેક્ટરને કંઈક અચાનક ઘરમાં કોઈ ગુજરી ગયું ને એમણે ગામ જવું પડેલું તો શૂટિંગ અટકેવું પછી એના પ્રોડ્યુસર મારા મિત્ર તો એમને ખબર હતી કે આવી રીતે મેં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરેલું ને ડિરેક્શનનો કીડો મારામાં છે જ અને હી ઇઝ અ ગુડ ફ્રેન્ડ સો હી ન્યૂ મી ઇન એન્ડ આઉટ તો એણે મને પૂછ્યું વિપુલ અમૃતલાલ શાહ કે આ નથી યાર આ ડિરેક્ટર તો જવું તો તું ડિરેક્ટ કરીશ કાલથી મેં કીધું મને વિચારવાનો સમય આપે 2 કલાક પછી બસ 2 કલાક વિચારી લીધું હું ચાલો કરું છું પડશે એવા દિવસ અને પછી મેં આખું એનું સ્ટડી કર્યું નો વોટ એવર બીજા દિવસના જે સીન મારે ડિરેક્ટ કરવાના હતા એના પર સ્ટડી કર્યું અને મારું જે પણ વર્કિંગ વગેરે કર્યું અને અચ્છા આ તો આ સ્ટોરી પહેલાં બતાવી લઉં તો બીજે દિવસે શૂટિંગ હતું અને હું પહોંચી ગયો એટલે 9 વાગ્યાની શિફ્ટ હતી અને હું 8 વાગે પહોંચી ગયો તો ત્યાં જોયું કે અચ્છા એક નાનકડા જેવા બંગલા જેવું હતું તો એમાં એ શૂટ હતું અને હોસ્પિટલના બધા સીનો લગાડેલા તો મેં કીધું આ અહીંયા હોસ્પિટલના સીનો આ કે લોકેશન કંઈ મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તો કે ના અહીંયા આપણે આને હોસ્પિટલમાં કન્વર્ટ કરી નાખશું એમ કરીને એટલે આ ડિરેક્ટર હતા તો કે બસ આપ रुक जाइए थोड़ा 1 घंटा बस 9 बजे का शिफ्ट है ना उसके पहले हम लोग कर देंगे सब અચ્છા મને બહુ ડિફિકલ્ટ લાગતું હતું પછી અડધા કલાક પછી હું પાછો ગયો તો કંઈ વધારે ફેરફારો થયા નહોતા પછી 9 વાગ્યા પછી મેં કીધું હવે તો કે બસ 10 મિનિટ હું પછી મેં કીધું આ જરાય નહીં ચાલે તો કે 10 મિનિટ દો પછી 10 ને 15 મિનિટ આપી પછી મેં કીધું કે આ શું આ 5 સ્ટાર હોસ્પિટલ જેવું બિકોઝ એ નાણાંઓટી કરોડોની વાતો થાય તો આ તો એવું હતું કે કેમ હોસ્પિટલ તો છે આ પેલું ઓક્સિજન પેલું લગાડ્યું છે ડ્રીપ લગાડી દીધી હા એ લગાડી છે ને પેલા ગ્રીન પાર્ટીશનના પડદા છે ને આ બેડ છે ને એટલું ના આ ફેમિલી જે દર્શાવવામાં આવ્યું છે એ આ પ્રકારની આ મ્યુનિસિપલ હોસ્પિટલ પણ નથી લાગતી તો આ તો આ રોંગ છે અહીંયા શૂટિંગ ન કરાય આ તો મન નથી આઈ ડોન્ટ ફીલ લાઈક શૂટિંગ આ કઈ સિરિયલમાં થઈ હા એ જ એક માલો સપનો જે તમે ઇમરજન્સીમાં ડિરેક્ટ કરો અને પહેલે જ દિવસે ડિરેક્ટર તરીકે તો પછી મારું મન માન્યું નહીં મેં કીધું કે યાર આ મને બેસતું જ નથી કે આ સીનમાં આવું હોઈ શકે આ સેટઅપ યોગ્ય છે પછી મેં વિપુલને ફોન કર્યો મેં કીધું વિપુલ જે સેટઅપ છે ને એ મને બરાબર નથી લાગતો તો બોલ તારે શું કરવું છે મને તો લાગુ છે પેકઅપ કરવું જોઈએ પહેલા જ દિવસે તો કે તો કરી નાખ પેકઅપ તો હું તો મસ્તી કરું છું તો કે ના સાચે કે યુ આર ધ ડિરેક્ટર કે યુ ટેક અ કોલ તને એવું લાગતું કે યોગ્ય નથી તારા મગજમાં જે વિઝન છે એ બંધ બેસતું નથી જસ્ટ પેકઅપ એ કે ખાલી દીના પાઠક હતા ત્યારે કે દીના બેનને તું સંભાળી લેજે જસ્ટ ફોર ધ રેફરન્સ દીના પાઠક એટલે રત્ના પાઠકના મધર જી રત્ના પાઠક અને સુપ્રિયા પાઠકના મધર કરે તો પછી મેં કીધું ઓકે પછી મેં પેકઅપ અનાઉન્સ કરી દીધું અને પછી દીનાબેનના મેકઅપ રૂમમાં ગયો અને એમને કહ્યું દીનાબેન કેમ છો અરે આવા દીકરા આજે તો તું છે મને જાણીને બહુ આનંદ થયો શાબાશ મને હતું તારમાં આમ વખાણ કર્યા પછી એટલે આમ થોડાક આમ લાડ અમસ્તા કરે ને એવી રીતે એઝ એન કારણ કે કો એક્ટર્સ અમે સાથે કામ કરતા હતા પછી મેં કીધું કે મારા ઘરેથી આ ઢોકળા મોકલ્યા છે તમે ખાઓ અરે ઢોકળા વાહ સરસ હા એમ કે ઢોકળા એમને ખાવાનો બહુ શોખ દીનાબેનને એટલે એમને ખુશ કરો ને તો કે આપીએ એવું અમે લાલચ એમને મજા આવે કે દીનાબેનને ખુશ કરવાનો આ બેસ્ટ ઉપાય છે પછી એમને હળવેરીને કહ્યું કે દીનાબેન આપણે પેકઅપ કરીએ છીએ થેન્ક યુ કે તમે એક્સાઇટેડ હતા કે હું ડિરેક્ટ કરવાનો છું પણ પેકઅપ કરી હું દાદરથી ઠેક આવી મડ આઈલેન્ડ એટલે એમણે બિચારા 1.5 કલાક ડ્રાઈવ કરીને આવેલા એટલે પછી મેં કીધું કારણ આ છે તો કે અચ્છા કાંઈ વાંધો નહીં પછી 2 દિવસ પછી પ્રોપર હોસ્પિટલમાં અમે લોકોએ શૂટ કર્યું
અને ઇટ ટર્ન આઉટ ટુ બી વેરી ગુડ. અને પછી દીનાબેને મને શાબાશી આપેલી કે સારું થયું પેકઅપ કર્યું એ દિવસે, કારણ કે એ જો તું કરત ને તો એ રીશૂટ જ કરાવત ચેનલવાળા, કારણ કે નહોતું યોગ્ય. એટલે તો આ મારી ડાયરેક્શનની શરૂઆત આવી રીતે પહેલે જ દિવસે પેકઅપથી શરૂ થયેલો. ફની સ્ટોરી છે આમ કે Very પહેલા funny. દિવસે પેકઅપ કરી દીધું. એન્ડ ધેટ લીડ્સ યુ ટુ સારાભાઈ વર્સિસ સારાભાઈનું ડિરેક્શન. હા ના એટલે એ ત્યારે પછી એ જે મેં અમુક શૂટ કરેલા સીનો તો એટલું બધું પ્રોડ્યુસર્સને ગમી ગયેલું કે એ લોકો હવે યુ ઓનલી કન્ટિન્યુ ને ઓકે. હું ના મારે કન્ટિન્યુ નથી કરું. થોડા દિવસ જ્યાં સુધી પહેલાં ભાઈ આવી ના જાય ત્યાં સુધી આઈ ડોન્ટ માઇન્ડ. એટલે 15-20 દિવસ જેવું શૂટ કરેલું. પછી અગેન આઈ ગોટ બિઝી એઝ એન એક્ટર. અને પછી સારાભાઈ વર્સિસ સારાભાઈની હેડ્સ ઓફ પ્રોડક્શન મને ઓફર આવી અને મને લાગ્યું કે ઓકે આ સુંદર મજાનો અદ્ભુત કોન્સેપ્ટ છે ને આ ને તેને. અને ફોર્ચ્યુનેટલી મને એઝ અ ડિરેક્ટર જે મારી રિક્વાયરમેન્ટ હતી કે આમાં તો આ ટાઈપના એક્ટર્સ જોઈએ ને આ ટાઈપનો સેટઅપ જોઈએ ને લખાણ તો આતિશ કાપડે લખતા હતા. એટલે હું આતિશનો એકદમ અમે ખાસ મિત્રો તો ખરા જ, પણ અમે બંને એકબીજાના ફેન રહ્યા એઝ એન એક્ટર એઝ અ રાઇટર. તો આતિશ લખવાનો છે એટલે મજા આવશે. અને મને હેડ્સ ઓફ પ્રોડક્શન GAD જેઠે આતિશ કાપડે એ બંને એ બધું જ પ્રોવાઈડ કર્યું છે એઝ અ ડિરેક્ટર મને જોઈતું હતું. અને પછી મને લાગ્યું કે હવે મારી જવાબદારી છે કે હું કેટલું જવાબદારીપૂર્વક એઝ અ ડિરેક્ટર મારું કામ કરું કે આ એક કલ્ટ શો બની જાય કે ક્લાસિક એનો સરસ મજાનું કામ થાય કે હું શું કોન્ટ્રીબ્યુટ કરું. અને દેટ્સ હાઉ સારાભાઈ વર્સિસ સારાભાઈ બિગેન. પણ એની આમ સિઝનને પહેલા એટલો રિસ્પોન્સ નહોતો મળ્યો, પણ અત્યારે એકદમ કલ્ટ ક્લાસિક. અત્યારે કેટલા મીમ રોશેસ પોતાને લાગે. પછી અનુપમા જ્યારે શરૂ થઈ સિરિયલ ત્યારે લોકો એ રીતે આઈડેન્ટિફાય કરતું કે આ બેન તો સારાભાઈ વર્સિસ સારાભાઈમાં હતા. તો ડુ યુ ફીલ કે સક્સેસ મળી એને? હા, ખૂબ જ મળી. ઇટ વોઝ અહેડ ઓફ ઇટ્સ ટાઈમ. 2004-2005માં સારાભાઈ વર્સિસ સારાભાઈ જ્યારે પહેલી વાર રિલીઝ થયેલું તો ત્યારે બહુ ઓછા લોકોને એ હ્યુમર સમજાતું હતું. એક તો આમ પણ નીશ ઓડિયન્સ માટે બનેલું, કારણ કે ત્યારે અમુક ચેનલ્સ હતી જે માસીસ માટે બનાવતી હતી. ઓફકોર્સ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધોઝ શોઝ એન્ડ ધોઝ ઓડિયન્સ. પણ આની ખાસ રિક્વાયરમેન્ટ એ હતી કે આ નીશ ઓડિયન્સ માટે આપણે એવા ઓડિયન્સ માટે બનાવે કે જે યુથ છે, જે માત્ર ફોરેનના શોઝ જુએ છે. ત્યારે તો આ OTT ને બધું નહોતું, પણ આ બધું બીજા અમુક ઇંગ્લિશ શોઝ ને બધા હતા તો બધા એ જોતા હતા. તો પછી એટલે એ ધ્યાનમાં રાખીને સારાભાઈ વર્સિસ સારાભાઈ બનાવવામાં આવેલું. પણ એની કોઈ રેટિંગ બહુ હતી નહીં. એટલે એ વખતે કદાચ તમને બી ખ્યાલ નહીં હોય કે આટલું મોટું થઈ જશે પાછળ. કરેક્ટ. પછી ધીરે ત્યારે રેટિંગ નથી, પણ જે એની સાથે સંકળાયેલા લોકો હતા ઇન્ક્લુડિંગ ચેનલના જે ક્રિએટિવ હેડ ને એ બધા હતા, દે વર સો પ્રાઉડ ઓફ ધીસ શો. અને પછી ઓફકોર્સ એના રીરન્સ પર રીરન્સ થયા અને ધીરે ઇવેન્ચ્યુઅલી લોકોને એનું હ્યુમર સમજાવવા માંડ્યું અને રિલેટ કરવા માંડ્યું. તો નાવ ઇટ ઇઝ બીકમ અ કલ્ટ શો કે અત્યારે આજનું યુથ પણ સારાભાઈ વર્સિસ સારાભાઈ માટે ગાંડું છે. અને દે ઇઝીલી કમ્પેર ઇટ વિથ મેની હોલિવૂડ શોઝ લાઈક ફ્રેન્ડ્સ એન્ડ બિગ બેંગ થિયરી એન્ડ મોડર્ન ફેમિલી. બધા સાથે સારાભાઈ વર્સિસ સારાભાઈ નામનો એક હિન્દી શો, એકમાત્ર હિન્દી શો જે આ બધા ઇંગ્લિશ શો સાથે કમ્પેર થાય છે. અને આઈ ફીલ ગ્રેટ, આઈ ફીલ રિયલી ગ્લેડ કે એ બધી જે મહેનત છે ને બધું સેટઅપ જે ઓટોમેટિકલી બધું બની ગયેલો અને જે કામ કરેલું એ બધું લેખે. કાસ્ટ બી કેટલી સરસ હતી. સતીશ શાહ, રત્ના પાઠક, સુમિત રાઘવન. ઇવન અત્યારે કદાચ આમ બોર થઈ ને તો જેમ તારક મહેતાના જૂના એપિસોડ જોઈએ છે ને એમ ઘણી વખત સારાભાઈ વર્સિસ સારાભાઈ યુટ્યુબ પર સર્ચ કરીને કે સોની લીવ પર સર્ચ કરીને જોઈ લઈએ. બિલકુલ. તો હજી સર હવે એવું શું છે જે તમને હજી પણ ટકાવી રાખે છે કે આ એક રોલ કે આવું કંઈક કામ નહીં કરું ત્યાં સુધી તો હું એક્ટિંગ ક્યારેય મૂકીશ જ નહીં. ડિરેક્શન કરતો રહીશ પણ કે આ વસ્તુ નહીં કરી લઉં ત્યાં સુધી તો હું એક્ટિંગ નહીં જ મૂકું. એમ કંઈ એવું ખૂટે છે કંઈ? જો હું એવું કોઈ કામ કરું કે ન કરું, એક વાત નક્કી છે કે હું એક્ટિંગ નહીં જ મૂકું. હું મર્યા સુધી હું એક્ટિંગ નહીં જ મૂકું, એ વાત નિશ્ચિત છે. પછી મને કોઈ પણ પ્રકારના રોલ કેમ ન મળે, કારણ કે મને એમ લાગે કે મને એક્ટિંગ અને ડાયરેક્ટિંગ સિવાય બીજું કશું નથી આવડતું. બહુ તો લખી શકું કે ક્રિએટિવ ડાયરેક્ટર કે, પણ ઇન શોર્ટ આ ફિલ્ડ સાથે સંકળાયેલી વસ્તુ હું કરી શકું, એનો આનંદ લઈ શકું. એના સિવાય મને હવે બીજું કશું જ આવડતું નથી કે કહેવામાં રસ નથી. અને આઈ એમ હેપી અબાઉટ ઇટ. પણ વાત એ કરવી હતી જ્યારે આપણે સારાભાઈ વર્સિસ સારાભાઈ, જ્યારે તમે GD મજેઠિયા અને આતિશ કાપડિયા આવી રીતે ચા પીવા બેસતા હશો ત્યારે શું વાતો થતી હશે? અમે લોકો 3 એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ લોકો, 3 ગુજરાતી લોકો ભેગા થઈને બેઠા હશે ત્યારે શું વાતો થતી હશે?
અમે લોકો ક્યારેક કામની વાતો ચડીએ તો માત્ર કામની વાતો જ કરીએ, પર્સનલ વાતો કરીએ તો માત્ર પર્સનલ વાતો જ કરીએ. અને સારું છે કે અમે 3 એકદમ ખાસ મિત્રો છીએ. અમે લોકો ઇનફેક્ટ અમે લોકો 5 જણાનું ગ્રુપ છે. અમારા 5 મિત્રો છીએ, જેડી આતિશ, વિપુલ અમૃતલાલ શાહ અને પરેશ ગણાત્રા અને હું. તો અમારી દોસ્તી ઘણા દાયકાઓ જૂની છે અને બાળપણના મિત્રો છીએ અને સગા ભાઈથી વિશેષ છે. તો અને જેડી આતિશ અને હું અમે 3 જણાએ સાથે ઘણું કામ કર્યું અને મોટેભાગે અમે જે કામ કર્યું એ લોકોએ માત્ર એટલે માસીસમાં પણ વખણાયું અને ક્લાસીસમાં પણ વખણાયું, જે બહુ રેર હોય છે. અને એક જુદા જ પ્રકારના કલ્ટ શોઝ બનાવ્યા, કલ્ટ કેરેક્ટર્સ ક્રિએટ કર્યા. તો એ વાતનો બહુ આનંદ છે. અને અમે લોકો જ્યારે ભેગા હોઈએ ત્યારે અમારું હ્યુમર એકદમ મેડ કક્ષાએ હોય છે. અને અહીંયા ત્યાંની કંઈ પણ અમે સૌ અમુક વખતે ઝીણામાં ઝીણી વાત પર એટલું હસીએ કે આજુબાજુવાળાને થાય કે આટલું શું હસે છે એમાં. હું ને આતિશ સ્પેશિયલી અમે હસતા હસતા પડી જઈએ. અને ક્યારેક બીજા આખું ઓડિટોરિયમ હસતું હોય ક્યાંક જોવા જાય, અને અમે લોકો કેમ હસે છે આટલા બધા, આટલું શું ફની લાગે છે આ લોકોને. એટલે એટલે એવું હોય ને કે અમુક હ્યુમર કે એ પ્રકારના અમુક વિચારધારા અમારી એટલી બધી બંધ બેસતી હોય, વાઇબ થતી હોય કે આંખોથી વાતો થઈ જાય. કરેક્ટ. અને અમે 5 એકબીજા પાસેથી ઘણું બધું શીખ્યા, એકબીજાને સપોર્ટ કરીએ પર્સનલી, પ્રોફેશનલી, એકબીજાનો હાથ ઝાલીને રાખીએ. પર્સનલી ઘણું બધું શીખીએ, લાઈક કે કોઈક કે હાઈલા અંદર અમે લોકો કાઇન્ડ ઓફ સબકોન્શિયસલી કોમ્પિટિશન કરીએ કે હાઈલા આના મમ્મી પપ્પા માટે આ કર્યું યાર, તો હું થોડું અમારા મમ્મી પપ્પા માટે આટલું નથી કરતો, મારે બી થોડું કરવું જોઈએ. લાઈક ઇટ્સ અ હેલ્ધી કોમ્પિટિશન એન્ડ બિંગ લાઈક હાઉ ટુ બી અ ગુડ હ્યુમન બિંગ, એ અમારી વચ્ચે આપસમાં મોટે ભાગે જાણે અજાણે થતું હોય. અને એઝ ફાર એઝ ક્રિએટિવિટી કન્સર્ન તો ત્યારે અમારું એક ચોખ્ખું ખુલ્લું છે કે ઈધર યુ કન્વિન્સ મી ઓર યુ ગેટ કન્વિન્સ્ડ. અને પછી અમારી દલીલો ચાલે, બ્રેઇન સ્ટોર્મિંગ ચાલે, અને ફાઇનલી પછી એક ઝીરો રાઉન્ડ થઈએ જ્યાં ઝઘડો થાય કે સમસૂત્રું પાર પડે બધું. હા, આમ શરૂઆત તો બહુ ના એટલે એવું તને લાગે છે, બાકી મને. અને પછી ધીરે પછી બીપ બીપ ચાલુ થઈ જાય. પણ એની મજા છે, એની એક મજા છે. એમાં ઘણીવાર હું ખોટું પણ પડ્યો છું, એસ્પેશિયલી નાટકોની બાબત, કે જેમ કે એકબીજાને ગમતા રહીએ નાટક કરવું, જેના ખૂબ સફળતા મળી. 300-350 શોઝ થયા. કે આવજો વાલા ફરી મળીશું નાટક કરવું, એના પણ 350 જેના પરથી વક્ત બનેલી. તો એ બંને નાટકો વખતે મને જ્યારે પહેલી વાર આતિશ સંભળાવેલું ત્યારે મેં સાવ બહુ ચાલુ છે, કેન્સર છે ફાધરને, એને કેટલું ક્લીશે છે, આવું કંઈ કરાય નહીં આતિશ, આવું ન કરે. અને પછી તો એવું થઈ ગયેલું, આ દેવેનને નથી ગમ્યું તો આ ચાલશે. તો એવું થઈ ગયેલું. પણ વી હેવ અ વન્ડરફુલ બોન્ડિંગ. અને અમે 3 જ્યારે ભેગા થઈએ ત્યારે જે ક્રિએટિવિટી અને જે પ્રોડક્ટ જન્મે છે એ ખૂબ જ લોકભોગ્ય બને જ છે. અને એટ ધ સેમ ટાઈમ એમાંના મોટાભાગે કલ્ટ કેરેક્ટર્સ કે કલ્ટ શોઝ બની જાય છે. તમે 5 જણાએ ગુજરાતીઓએ ભેગા થઈને હિન્દીમાં તો ગુજરાતને એક સરસ સ્થાન અપાઈ દીધું છે. તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતીમાં તમે ક્યારે અમારા માટે ક્યારે આવું કન્ટેન્ટ લઈ આવશો? કંઈક એવું કોઈ ફ્યુચર પ્લાનિંગ છે? એવું હમણાં તો એવું હું દ્રઢપણે ન કહી શકું કે એવું કંઈ પ્લાનિંગ છે. પણ ઓફકોર્સ જ્યારે પણ એવું સંજોગો બંધ બેસતા હશે, અને એટ ધ સેમ ટાઈમ અમે બહુ ઓપન છીએ કે હવે એવું નથી કે હું માત્ર હેડ્સ ઓફ સાથે કામ કરું, હું ખૂબ બધા અલગ અલગ પ્રોડક્શન સાથે કામ કરું છું. અને એટ ધ સેમ ટાઈમ એ લોકો એવું નથી કે મુખ્ય પાત્ર જે હોય તો સૌથી પહેલાં દેવેનને જ ઓફર કરજો, એ ના પાડે તો પછી આપણે સુમિત રાઘવન પાસે જઈએ કે ફલાણા પાસે જઈએ કે ઢીકણા પાસે જઈએ. નોટ નેસેસરીલી, વી આર વેરી ક્લિયર અબાઉટ ઇટ. એટલે અને જ્યાં એવું લાગે કે ના આમાં આ જ બંધ બેસશે તો ત્યારે એ લોકો કન્વિન્સ પણ કરે. જેમ કે ભાખરવડી નામનો શો હતો, તો એ પહેલાં હું ત્યારે ટીવી કરવા જ નહોતો માગતો, મારે થોડું બ્રેક જોતો હતો ટીવીનો. પછી જેડી આતિશે મને ફોન કર્યો કે તું જો ટીવી. મેં કીધું કે નથી કરવું યાર, મારે આઈ વોન્ટ ટુ. ત્યારે હું એક લખતો હતો, એક ફિલ્મ લખી રહ્યો હતો, એટલે આઈ વોન્ટ ટુ ફોકસ ઓન ધીસ. તો કે જો તું સાંભળ તો ખરી, અવસ્થા એઝ અ ફ્રેન્ડ તું સાંભળ કે કેવો લાગ્યો કોન્સેપ્ટ, ને તું સજેસ્ટ કર કે કયા એક્ટરને આપણે ઓલું કરી. એ લોકો એકદમ ઝાડ બેસાડી મને ફસાવવા માટે કે તું સજેસ્ટ કર કે આમાં લીડ રોલમાં
કોને કાસ્ટ કરીએ, તું સાંભળ મસ્ત જ, અને કંઈ સજેશન આપ. એટલે હું સારું ચાલ સાંભળ્યું. એટલે પછી અમે લોકો મળ્યા, સંભળાવ્યું, અને એણે કોન્સેપ્ટ અને મારા કેરેક્ટર વિશે સંભળાવ્યું. એટલે મારો પોઝ આવે મોટો. હું 6 મહિના સુધી જ કરીશ, એના પછીનું મારું નક્કી નહીં. પછી હું કમિટ નહીં કરું. પછી જો બધું સમય જે નહોતું જ કરવું એના પરથી 6 મહિના સુધી જ કરીશ, એના પર તો હું આવી જ ગયો. એટલે પછી એ લોકો આપસમાં હસ્યા કે અમને ખાતરી જ હતી કે તું હા જ પાડીશ. ધીસ વોઝ અવર ટાર્ગેટ. અને પછી મેં કીધું પછી જો એ સંજોગો વસાત પછી આપણે આગળ કમિટમેન્ટ વાઇઝ 6 મહિના સુધી. અને પછી તો એ બધું બંધ બેસતું થયું તો મેં લગભગ 1.5 વર્ષ સુધી, જ્યાં સુધી શો બંધ ન થયો ત્યાં સુધી કર્યું, અને ઘણો સારો રહ્યો એ શો. પછી પેન્ડેમિકને લીધે શો બંધ થયેલો. સર હવે થોડુંક છે ને મારે એ પૂછવું છે કે તમે હમણાં ટ્રાવેલ પણ બહુ કરી રહ્યા છો, તો સ્પેસિફિક મુંબઈમાં તો રહો છો, તો વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ અબાઉટ મુંબઈ? એના પછી હું બીજા સિટી વિશે પણ પૂછીશ. બીજા, અરે બાપરે, બહુ અઘરા સવાલ. મુંબઈ ના વડાપાવ, એની પાણીપુરી, એ બધું ખાવાની વસ્તુઓ બહુ ગમે. મુંબઈની નાઇટ લાઈફ મને બહુ ગમે. અને મુંબઈમાં હું જન્મ્યો અને મોટો થયો, તો મુંબઈ પ્રત્યે એટલું બધું આકર્ષણ છે, લગાવ છે, કુદરતી રીતે જ, કે મને કોઈ ગમે એટલા પૈસા આવે કે બીજી કોઈ પણ પ્રકારની લાલચ આપે કે ફલાણા શહેરમાં જઈને રહો કે અબ્રોડ જઈને રહો, પણ ના, હું મુંબઈને કોઈ દિવસ ના તમે પણ બોરીવલી બોય છો કે સાઉથ બોમ્બે વાળા છો? હું ઘાટ ઘાટ કા પાણી પીયા એવું કે મુંબઈના અલગ અલગ સબર્બ્સમાં હું મોટો થયો. હું જન્મ્યા પછી મેં 8 ઘરો બદલ્યા. તો પાર્લા અને કાંદિવલી, મલાડ, અંધેરી વગેરે ઘણી બધી જગ્યાએ ઘરો બદલાય રાખે. તો પણ સાઉથ બોમ્બે નથી ગયો. પણ ઓફકોર્સ સાઉથ બોમ્બેના લોકો વિશે ઘણો અભ્યાસ કર્યો, જાણ્યું. સારાભાઈમાં ડિરેક્ટ કર્યા સાઉથ બોમ્બે. હું હજી કહેવા જ હતો કે કદાચ સાઉથ બોમ્બેનું જ કંઈક છે. કરેક્ટ. ઓકે સર, બહુ બધી વાતો કરવાની મજા આવી રહી છે. આઈ થિંક એન્ડલેસ ટોપિક છે. બિલકુલ. બટ એટ સમ ટાઈમ અલ્પ વિરામ આપણે ગુજરાતીમાં કહીએ લેવો પડે. તો આઈ થેન્ક ઉડન છુની ટીમને કે ફિલ્મના કારણે મને તમને મળવાનો, અમારા દર્શકોને તમને મળવાનો મોકો. આ કેમેરામાં તમે કહી દો કે ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે? ઓકે દોસ્તો, તો VTVમાં મને ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ વેરી મચ. અને દર્શકો, તમારી સાથે આ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કમ્યુનિકેશન કરવાનો મને ખૂબ આનંદ થયો. અને મેઇન વાત હવે કહેવી જ રહી, જે તમે લોકો જાણો જ છો, મારી પહેલવેલી ગુજરાતી ફિલ્મ ઉડન છું 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. તો બધા સહપરિવાર જજો. અને અત્યાર સુધી તમે મોટાભાગના મારા દરેક પ્રોજેક્ટ્સને, મારા દરેક કેરેક્ટર્સને વખાણ્યા છે, તમને ગમ્યા છે. તો આમાં પણ મેં એટલી નિષ્ઠાથી જ કામ કર્યું છે, અને આઈ થિંક તમને મજા આવશે. તો જરૂરથી જોજો. થેન્ક યુ સો મચ સર, આટલો બધો સમય આપવા માટે. બહુ વિસ્તારપૂર્વક વાતો થઈ છે. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે નવા એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.